इंग्लिश टेक्स्ट बुक नहीं स्क्रीन तमने देखाती हशे। सेकंड लैंग्वेज स्टैंडर्ड 12 બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બધું તમે જાણો છો, આ બધું જરૂર નથી। સૌથી પહેલા આપણે થોડી ઘણી ઇન્ડેક્સની ડિસ્કશન કરી લઈએ છે, કારણ કે આ તો બધું શું છે, જેને વાંચવું હોય એને વાંચે, કારણ કે આપણા માટે નથી। ઇંગ્લિશ ઓવરઓલ ટેક્સ્ટ સિલેબસની વાત કરીએ તો એની અંદર તમને ખબર છે કે તમારો સિલેબસ યુનિટ વાઇઝ આપેલો હોય છે। હવે આજે હું તમને પહેલા કહું તો સમજો, ચલો કન્ટેન્ટમાં ઇંગ્લિશની વાત કરીએ તો ટોટલ યુનિટ તમારા 10 જ છે, 10 યુનિટ છે, 1 થી 10 યુનિટ આપ્યા છે। જેવું 11th સ્ટાન્ડર્ડની અંદર હતું એવું જ અહીંયા તમે જોઈ શકો છો કે દરેક યુનિટની અંદર બે બે રીડ આપ્યા છે, બે લેસન હશે। રીડ એટલે લેસન, બે લેસન હશે, કાં તો એક લેસન હોય એક પોયમ હોય। મેજોરિટી દરેકની અંદર તમને બે બે પાર્ટ આપેલા છે, અને અમુક યુનિટ તો એવા પણ છે કે જેની અંદર તમને ખાલી એક એક રીડ આપેલા છે। 3 યુનિટ એવા છે કે એક એક રીડ વાળા છે, અમુકમાં પોયમ હશે, બરાબર છે। મારો કહેવાનો મતલબ એટલો છે કે ટેક્સ વાઇઝ સિલેબસ જોવા જાઓ, ટેક્સ વાઇઝ સિલેબસ તો 12th નો સિલેબસ 11th ના સિલેબસ કરતા પણ બહુ નાનું છે ટેક્સ્ટ બુક નો, એવું કહીએ તો પણ ચાલે। અને ફર્સ્ટ એક્ઝામ ઓરિએન્ટેડ નેક્સ્ટ યર જે આપણું રેગ્યુલર સેશન જાય એવી આશા સાથે હું તમને એવું સમજાવું છું કે 2 એક્ઝામ તમારી ઇન્ટરનલ લેવાય છે સ્કૂલ લેવલે, તો એમાં 5-5 તમારા યુનિટ હોઈ શકે। ટોટલ 10 યુનિટ છે તો 5 યુનિટ સુધીનો સિલેબસ હોઈ શકે, બરાબર છે। આજે આપણે શરૂઆત કરીએ છીએ પહેલા યુનિટથી, એમાં 2 રીડ છે। કેન યુ ઇન્સ્ટોલ લવ? પ્રેમ, તમે કોઈનામાં જગાવી શકશો? કેન યુ ઇન્સ્ટોલ લવ? કોઈની અંદર તમે પ્રેમ કેવી રીતે ક્રિએટ કરી શકશો? શું પ્રેમ એ કોઈ ક્રિએટ કરવાની વસ્તુ છે? એવો એક લેસનનો ટોપિક આપ્યો છે। અને બીજું રીડ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। કાંચનજંગા ઇન્ડિયાનો પાર્ટ છે, જો તમને ખ્યાલ હોય તો। કાંચનજંગા, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। કાંચનજંગા જે પ્લેસ છે એ પ્લેસ ઉપર સૂર્ય કેવો દેખાય છે, સનરાઈઝ, સૂર્ય જ્યારે ઉદય થાય ત્યારે કેવું હોય છે, નેચરલ બેઝ ઉપર, નેચરલ ફેનોમેનન ઉપર લખેલું લેસન છે। એટલે 2 રીડ લેસન ફોર્મમાં આપ્યું છે, કેન યુ ઇન્સ્ટોલ લવ એન્ડ સેકન્ડ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। હવે આ જે બંને લેસન છે એમાં ગ્રામેટિકલી તમે જોવા જાવ તો એ ટેક્સ્ટનો બેઝ છે તમારું રિવિઝન ઓફ ફંક્શન। ફંક્શન એટલે જે અત્યાર સુધી તમે જુદા જુદા 11મા ધોરણ સુધી ઇંગ્લિશના જે અલગ અલગ શબ્દોનો અભ્યાસ કરી ગયા છો, અલગ અલગ ટેન્સ વાઇઝ જે આપણે ઉપયોગ કરીએ છીએ, સાદો વર્તમાન કાળ ને ચાલુ વર્તમાન કાળ ને, એ પણ એક પ્રકારના ફંક્શનિંગ વર્ડ્સ કહેવાય, લેંગ્વેજ ઓરિએન્ટેડ, ભાષાકીય સ્વરૂપમાં। એના રિવિઝન સ્વરૂપ એટલે કે ગ્રામર અમન ફંક્શન બેઝ ઉપર હશે, જે તમને પેપર સ્ટાઇલમાં ફંક્શન વાળા વર્ડ્સની એક્સરસાઇઝ પણ પૂછાવાની છે, એવું 4 માર્ક્સની એક્સરસાઇઝ છે તમારી। એટલે ગ્રામરનો ટોપિક એમાં રિવિઝન ઓફ ફંક્શન બેઝ ઉપર રહેશે ને એના જ બેઝને ધ્યાનમાં રાખીને આ 2 લેસન તમને આપેલા છે। એટલે એકલા લેસન શું કહેવા માંગે છે મહત્વનું નથી, એની અંદર ગ્રામેટિકલી કયા કયા ટોપિક તમારા ઇન્વોલ્વ કરેલા છે એનો પણ તમને ખ્યાલ આવવો જોઈએ। સો ટુડે વી સ્ટાર્ટ જસ્ટ ડિસ્કસ અબાઉટ ધ યુનિટ ફર્સ્ટ, રીડ 1, કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર છે? ઓકે, તો એની આપણે શરૂઆત કરીએ છીએ ડિસ્કશન થોડી ઘણી। આ જે પહેલા ટાસ્ક આપેલો છે એ બધું જરૂર નથી, બરાબર છે? આ એક પ્રી ટાસ્ક છે જે ખાલી નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે। તો જો અહીંયા કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને કોઈનામાં ડેવલપ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો, બરોબર? તો એના પહેલા ગ્લોઝરી વર્ડ જોઈ લઈએ, ત્યાર પછી આપણે એ લેસનને સ્ટાર્ટ કરીશું। તો પહેલા ગ્લોઝરી, ગ્લોઝરી એટલે શબ્દોની સમજૂતી। હવે આ જે શબ્દો સમજાવું છું એ આગળ
ધ્યાન રાખજો, તમારા ગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂ સિનોનિયસ પોઈન્ટમાં પણ પૂછાય, અથવા તો જે તમારે વાક્યો બનાવવાના આવશે એ વાક્યોમાં કઈ જગ્યાએ કયો શબ્દ વપરાય, એનો મિનિંગ શું છે, તો અને ફંક્શન વાળી ખાલી જગ્યાઓ છે તમારી, તો જેટલો તમે આ વર્ડ મિનિંગ ક્લિયર હશે, કન્સેપ્ટ ક્લિયર હશે, એટલું જ તમે એના દ્વારા ગ્રામેટિકલી પોર્શન તમે કવર કરી શકશો. બરાબર છે? તો એ બધા શબ્દો કોમન શબ્દો હશે એ તો લેશન ની અંદર આવશે, તો એનું મિનિંગ હું બોલતી રહીશ. બરાબર છે? પણ જોડે જોડે જે ગ્લોઝરી ને ઇંગ્લિશમાં બીજા કયા શબ્દો છે અને એનો બીજો મિનિંગ શું થાય, એની જગ્યાએ કયો સ્પેલિંગ વપરાય, એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. તો નાવ સી ગ્લોઝરીમાં પહેલું છે ડિસ્ટરપ્ટ. શું બોલાય પ્રોનાઉન્સિએશન? ડિસ્ટરપ્ટ. ડિસ્ટરપ્ટ નો મિનિંગ થાય ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એટલે કે દખલગીરી કરવી. ડિસ્ટર્બ, જેના માટે કોમન લેંગ્વેજમાં આપણે ડિસ્ટર્બ શબ્દ વાપરીએ છીએ, તો બીજો શબ્દ ડિક્શનરી વર્ડ છે ડિસ્ટરપ્ટ, જેનો મિનિંગ થાય ઇંગ્લિશમાં બીજો શબ્દ થાય ઇન્ટરપ્ટ, દખલગીરી કરવી. નહીં આપણે કહેતા કે ઇન્ટરપ્ટ કરે છે, કોઈ કામ કરતા હોય કોઈ તમને દખલગીરી કરે, ડિસ્ટર્બ કરે, તો એના માટે આ શબ્દ વપરાય. નેક્સ્ટ શબ્દ છે ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી. કોઈ વર્ક તમે કરતા હોય એના પ્રત્યેનું જે ફાઇનલ ડિસિઝન, અંતિમ કાર્ય શું કરવું એનો નિર્ણય તમે જે લો, એના માટે શબ્દ વપરાય ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી નો બીજો અર્થ થાય ફાઇનલી, છેવટે તમે શું કરવા માંગો છો એની માહિતી. નેક્સ્ટ છે મોડ્યુલ. મોડ્યુલ નો બીજો અર્થ થાય છે સેક્શન, અલગ અલગ વિભાગ. આજે કોઈ મોટા સ્ટોરમાં કે ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમને ખબર છે કે દરેક વસ્તુના અલગ અલગ વિભાગ હોય છે. આઈ થિંક કદાચ તમે ડીમાર્ટમાં તો ગયા જ હશે, મોલમાં ને એમાં, તમે ત્યાં જોયું હશે કે દરેક વસ્તુઓ માટે અલગ અલગ સેક્શન હોય છે, અલગ અલગ વિભાગ હોય છે, પ્રોડક્ટ વાઇઝ, પ્રાઇસ વાઇઝ, ક્વોલિટી વાઇઝ, અલગ અલગ વિભાગની અંદર વસ્તુઓ તમને મૂકેલી જોવા મળે, જેને મોડ્યુલ સેક્શન તરીકે ઓળખવામાં આવે. ઇનવોક. ઇનવોક નો મતલબ થાય અપીલ ટુ, ના માટે અરજી કરવી, રજૂઆત કરવી. ઇનવોક, કોઈ એક સ્પેસિફિક વસ્તુ માટે તમે જે રજૂઆત કરો કોઈની પાસે, એના ઇનવોક નો બીજો અર્થ થાય અપીલ કરવી, અપીલ ટુ, એટલે કે એ વસ્તુ મેળવવા માટે તમે રજૂઆત કરો છો. નહીં આપણે કોઈ વસ્તુ શોપિંગ કરવા ગયા હોય તો તમે સામેવાળા વ્યક્તિને, બિઝનેસમેનને એવું કહો છો કે મારે આવી નહીં આવી આવી પ્રકારની વસ્તુ જોઈએ છે, આ નહીં આ પ્રકારની વસ્તુ હોય તો મને બતાવો, તેને ઇનવોક કહેવાય, ઇંગ્લિશમાં અપીલ ટુ કહેવાય. નેક્સ્ટ છે કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ નો બીજો શબ્દ આપ્યો છે કોમ્પ્લેક્સ, ગૂંચવણ ભર્યું. આજે ઘણીવાર તમે પ્રોડક્ટ પરચેસ કરવા જાઓ તો એ ઘણીવાર ઘણી બધી પ્રોડક્ટ એવી હોય, સિમિલર પ્રોડક્ટ હોય કે એક ના બદલે બીજી પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકતા હોય એવી હોય, એક યા બીજી રીતે પ્રોડક્ટનો ઉપયોગ થાય એવી હોય. તો આવી કન્ડિશનમાં ત્યાં તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ, ગૂંચવણમાં આવી જાઓ, કોમ્પ્લેક્સિટી ઊભી થાય કે કઈ વસ્તુ પરચેસ કરવી કઈ ન કરવી, ઓલ્ટરનેટિવ સોર્સિસ હોય ત્યાં, એના માટે શબ્દ વપરાય કોમ્પ્લિકેટેડ. બરોબર છે? એના માટે બીજો શબ્દ વપરાય ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ. ગુજરાતી તો છે જ, હું બોલું છું, સમજાવું છું, બને ત્યાં સુધી ઇંગ્લિશ વાળા શબ્દો યાદ રાખજો કે એકની જગ્યાએ બીજો કયો શબ્દ વપરાય છે, એટલે ખાલી જગ્યાઓ ને એમાં તમને એ હેલ્પફુલ રહેશે, સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ છે રેપ. રેપ પ્રોનાઉન્સિએશન બોલાય રેપ, આરઈપી રેપ, શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. રિપ્રેઝેન્ટેટિવ એટલે કોઈના વતી રજૂઆત કરનાર. આજે હું કહું કે આજે મેં તમને કીધું કે તમે મોલમાં જાઓ છો, મોલનો ઓનર અલગ હોય છે, પણ એના વતી તમને કસ્ટમરને સર્વિસ આપવા માટે ઘણા બધા સેલ્સમેન હોય છે, જે એ લોકો એમના વતી તમને જે સર્વિસ જોઈએ પૂરું પાડવાનું કામ કરે છે. તો એ વ્યક્તિઓ, સેલ્સમેન અથવા તો દુકાનની અંદર ઉભો રાખેલો વ્યક્તિ, એ દુકાનદાર વતી એ રિપ્રેઝેન્ટેટિવ નું કામ કરે છે, બીજા વતી રજૂઆત કરવી એને રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. ઓન બિહાફ ઓફ મી, મારા વતી બીજા કોઈ જે રજૂઆત કરે એને રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. અને રિપ્રેઝેન્ટેટિવ નું શોર્ટ ફોર્મ અહીંયા વાપર્યું છે રેપ. રેપ નો મતલબ થશે રિપ્રેઝેન્ટેટિવ, રજૂઆત કરનાર. બરોબર છે? ઓકે, આટલા 5 જ શબ્દો તમને આપેલા છે નવા શબ્દો તરીકે. બીજા કોમન શબ્દો હશે જે તમારા ટેક્સ્ટમાં આવશે તો હું એ તમને સમજાવતી રહીશ, ધ્યાન રાખજો. બરાબર છે? તો
આ શબ્દો હું તમને એવું હશે તો ફોટો પાડીને મોકલીશ, 5-5 વાર લખીને અત્યારે સમય છે મોડે કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તકલીફ ના પડે. નાઉ વી સ્ટાર્ટ સમથિંગ અબાઉટ ધ લેસન. તો અહીંયા જે લેસન આપ્યું છે, કેન યુ ઇન્સ્ટોલ નાઉ, બરોબર છે. તો અહીંયા એક કસ્ટમરની અને એક દુકાનદાર વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે, કસ્ટમર સર્વિસ સેન્ટર પર તમે જાઓ કે કોઈ વસ્તુ તમે કોઈ જગ્યાએથી તમે પરચેસ કરો અને ત્યારે કસ્ટમર અને એના દુકાનદાર વચ્ચે જે ડિસ્કશન થતી હોય અને એ ડિસ્કશન કન્વર્ઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ડાયલોગ પોઈન્ટ ઓફ વ્યૂ તમને અહીંયા લેસન આપેલો છે. એટલે કે સિમ્પલી સ્મૂથલી કોઈ વ્યક્તિ સાથે તમારે કેવી રીતે વાતચીત કરવી ઇંગ્લિશની અંદર, એનો એક રેપો ક્રિએટ કરવા માટેની મેથડ અહીંયાથી તમે ક્રિએટ કરી શકો. એથી વિશેષ ગ્રામેટિકલી અહીંયા શબ્દ વાપર્યો છે કેન. કેન એ શક્યતા બતાવે છે, પોસિબિલિટી. થઈ પણ શકે, પોઝિટિવ અને નેગેટિવ બંને, કેન એન્ડ કાન્ટ. તમે એ કાર્ય કરી શકશો, કરવા માટે સક્ષમ છો અને સક્ષમ ન હોવ, એટલે કે શક્યતા દર્શાવવા માટે જે પોસિબિલિટી હોય એ પોસિબિલિટી છે કે નહીં એ દર્શાવવા માટે અહીંયા કેન નો ઉપયોગ થાય છે. તો એક કસ્ટમર તરીકે તમે તમારા કસ્ટમરને તમારા શોપ પ્રત્યે કે તમારી પ્રોડક્ટ પ્રત્યે તમે એને અફેક્શન ક્રિએટ કરી શકશો. તમે એ કામ, એ જે સર્વિસ માંગે છે એ સર્વિસ તમે પ્રોવાઈડ કરી શકશો. કેન એને ધ્યાનમાં રાખીને અહીંયા આખો એક લેસન ફોર્મમાં તમને કન્વર્ઝેશન આપેલું છે. તો જુઓ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, રેપ યાદ રાખજો. રેપ એટલે રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે આજે તમે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદો, કાર ને બાઇક ને બધું ખરીદો ને, તો કંપની જાતે તમને એ પ્રોડક્ટ નથી વેચતી. કંપની શું કરે છે, દરેક શહેરોમાં દરેક અલગ અલગ વિસ્તારોની અંદર એના આઉટલે ઉભા કરે છે, શોરૂમ ઉભા કરે છે, અને એ શોરૂમ વતી એ શોરૂમના જે વ્યક્તિઓ છે, સેલ્સ કાઉન્ટર પર્સન, એ કંપની વતી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ બનીને એ તમને એ વસ્તુનું વેચાણ કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા એક કસ્ટમર અને કસ્ટમર સર્વિસ સેન્ટરનો રિપ્રેઝેન્ટેટિવ વચ્ચે જે કોમ્યુનિકેશન છે એ તમને આપ્યું છે. ઓકે, તો જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, રેપ એટલે રિપ્રેઝેન્ટેટિવ. શેડ, કેન યુ ઇન્સ્ટોલ નાઉ, એટલે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સર્વિસ સેન્ટર પરનો રિપ્રેઝેન્ટેટિવ પ્રશ્ન પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ નાઉ, તમે પ્રોડક્ટ વિશે લોકોનો પ્રેમ ઉભો કરી શકશો, લોકોને પ્રોડક્ટ વિશેની અફેક્શન ક્રિએટ કરી શકશો. કસ્ટમર સેડ, આઈ કેન ડુ ધેટ. કસ્ટમર કહે છે કે હા, કદાચ અમે તમારી પ્રોડક્ટને લાઈક કરી શકીએ છીએ, ગમે અમને કદાચ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો જે ગ્રાહક છે, ગ્રાહક એવું કહે છે, આઈ એમ નોટ વેરી ટેકનિકલ, અમે એટલા બધા ટેકનિકલ નથી, અમને કે એવું વસ્તુ પ્રત્યેનું એટલું ટેકનિકલ નોલેજ નથી, બટ આઈ થિંક, પરંતુ અમે એવું વિચારીએ છીએ, કદાચ અમે એવું પ્રયત્ન કરીએ છીએ, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, પણ કદાચ, એટલે કે અમે તમારી પ્રોડક્ટને પરચેસ કરવા માટે, એ પ્રોડક્ટને અમે ઇન્સ્ટોલ કરવા માટે, ખરીદવા માટે રેડી છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, એના માટે અમારે પહેલા શું કરવું પડશે, અમે શું કરીએ બોલો એના માટે, એવું કસ્ટમર પૂછે છે. કોને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. Now the customer service representative said the first step is to open your heart. એટલે કે તમારું દિલ ખોલીને તમે રજૂઆત કરો. Have you located your heart, ma'am? એટલે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પર્સન કસ્ટમરને પહેલા એવું કહે છે કે એના માટે સૌથી પહેલા તમારે તમારું દિલ ખોલીને વાત કરવી પડે. અહીંયા હાર્ટ એટલે આપણું હાર્ટ ખોલીને બહાર નહીં મૂકી દેવાનું, ચીરીને ખુલ્લું નથી મૂકવાનું, પણ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે એઝ એ કસ્ટમર તમારે તમારું મન ખોલીને, દિલ ખોલીને તમે વાત કરો. અને પછી એ પ્રશ્ન પૂછે છે, હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ, હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ, તમે તમારા મનને ખુલ્લું મૂકી શકશો, તમે તમારા ખુલ્લા મનથી અમને વાત કરી શકશો, તમારા મનમાં જે ચાલી રહ્યું છે તમે અમને શેર કરી શકશો, એવું કહેવા માંગે છે. કસ્ટમર સેડ યસ આઈ હેવ. જો શોર્ટમાં આન્સર આપ્યો છે, ક્વેશ્ચન છે, એનો શોર્ટલી રિપ્લાય હેવ યુ છે, તેનો રિપ્લાય
યુ નું આઈ થઈ જાય. મેં તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાડ્યું ત્યારે પણ કીધું હતું, પ્રશ્ન યુ માં હોય તો જવાબ આઈ માં આવે, અને શોર્ટ આન્સર આપ્યો છે એટલે શોર્ટમાં આન્સર પોઝિટિવ આપે છે એટલે યસ આઈ હેવ. એટલે કસ્ટમર કહે છે કે હા હું મારા મનથી તૈયાર છું, મારું મન ખોલીને તમને વાત કરવા તૈયાર છું, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. પણ એ પોતે એવું કહે છે કસ્ટમર તરીકે કે પણ હમણાં મારી પાસે સમય નથી, મારી પાસે અત્યારે ઘણા બધા મારા જે પ્રોગ્રામ છે, મારી જે એક્ટિવિટી છે અત્યારે ઘણી બધી ચાલુ છે, એટલે કે હું અત્યારે તમને એના માટે સમય નહીં આપી શકું. એક કસ્ટમર તરીકે પોતે રિપ્રેઝેન્ટેટિવ ને એવું જણાવે છે. Is it okay to install while they are running? Is it okay to install while they are running? તે પોતે એવું કહે છે કે જો એ તમારી સર્વિસ કે પ્રોગ્રામ ચાલુ જ હોય તો પછી એને મારે ઇન્સ્ટોલ કરવાની જરૂર શા માટે છે? ઇન્સ્ટોલ કરવાની જરૂર શા માટે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેન. બરોબર છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પર્સન એવું કહે છે કે જો તમારા પ્રોગ્રામ ચાલુ જ હોય અને કમ્પ્લીટલી તમારી સર્વિસીસ મળતી જ હોય, બરોબર છે, તમારું વર્ક ચાલુ જ હોય, તો પછી એ નવા પ્રોગ્રામ રન કરવાની મારે જરૂર શું છે? શા માટે એને ચલાવવા જરૂરી છે? કસ્ટમર સેડ લેટ મી સી. તો કસ્ટમર જવાબ આપે છે કે ઉભા રહો, મને જોવા દો. આઈ હેવ પેસ્ટર્ડ x.x, lowesteam.x, gurge.x and resettlement.com running right now. એટલે કસ્ટમર તરીકે એના આ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે અને પોતે આ બધા અલગ અલગ પ્રોગ્રામ કયા કયા એના કમ્પ્યુટર સિસ્ટમની અત્યારે અંદર ચાલી રહ્યા છે એ બધા પ્રોગ્રામની ઇન્ફોર્મેશન આપે છે. એટલે આ નામ યાદ રાખજો, બરોબર છે. કસ્ટમર શું કહે છે કે ઉભા રહો, મને ચેક કરવા દો પહેલા મારામાં કયા કયા પ્રોગ્રામ અત્યારે રનિંગ છે, ચાલી રહ્યા છે, અને પોતે ચેક કરીને વેરીફાઈ કરીને પોતે આન્સર આપે છે કસ્ટમર તરીકે. કોને આન્સર આપે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને, કે આઈ હેવ એટલે કે અત્યારે મારી પાસે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. past hurt .x, low steam.x, gurge.x and resettlement.com. આટલા પ્રોગ્રામ અત્યારે મારી પાસે ચાલી રહ્યા છે એવું કસ્ટમર તરીકે પોતે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને આન્સર આપે છે, બરોબર છે. નાઉ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ નો પ્રોબ્લેમ, એટલે સામે કસ્ટમર સર્વિસ પર્સન રિપ્રેઝેન્ટેટિવ વ્યક્તિ પછી સામે રિપ્લાય આપે છે કે કોઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.x from your current operating system. એટલે કે આ જે તમારે અત્યારે પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરની અંદર pasthurt.x નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાંથી જે લવ ફિલિંગ માટેની જે બધી ઓટોમેટિકલી ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદરના જે ફંક્શન છે એ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. ઓટોમેટિકલી એટલે આપમેળે એની જાતે, બરોબર છે, એ તમારા પ્રોગ્રામમાંથી ઇરેઝ થઈ જશે, ઓપરેટિંગ સિસ્ટમમાંથી બંધ થઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, પણ એ તમારી કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જે તમારી પરમેનન્ટ મેમરી હોય, કમ્પ્યુટરમાં બે પ્રમાણેની મેમરી આવે, ટેમ્પરરી અને પરમેનન્ટ. તે પરમેનન્ટ મેમરીની અંદર એ હંમેશા રહેશે, બટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પણ આ જે પ્રોગ્રામથી તમારા બીજા પ્રોગ્રામને જે અહીંયા ડિસ્ટર્બ આપ્યું છે એટલે એનું મિનિંગ તમને સમજાયું, ઇન્ટરપ્ટ, દખલગીરી. આ પ્રોગ્રામથી તમારા બાકીના પ્રોગ્રામ ઉપર એની કોઈ લાંબી અસર તમને જોવા મળશે નહીં. એટલે એ કહેવા માંગે છે શું કે તમારા પ્રોગ્રામની અંદર ભલે આ તમારા pasthurt.x ની અંદર જે લવ ફંક્શન છે એ લવ ફંક્શન ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે, અને નહીં થાય તો પણ તમારી જે પરમેનન્ટ મેમરી છે કમ્પ્યુટરની એની મેમરી ઉપર તમને એની કોઈ ઇફેક્ટ જોવા મળશે નહીં. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. તમારા બાકીના જે પ્રોગ્રામ છે એની ઇફેક્ટ તમને એની જોવા નહીં મળે. લવ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowesteam.x
x with a module of its own cancel highEsteem.htm. બરાબર છે. એટલે શું કહેવા માંગે છે કે આ જે લવ ફંક્શન છે એ ઇવેન્ચ્યુઅલી એટલે સદભાગ્યે બરાબર છે અચાનક ઓવરરાઇટ એટલે કે આ ફંક્શનના કારણે ઘણીવાર તમારી કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામની અંદર એકની એક માહિતી લખાતી જાય, ઓવરરાઇટ થાય અને તમારું કમ્પ્યુટર લો સ્ટીમમાં જતું રહે, લો સ્ટીમ પ્રોગ્રામમાં જતું રહે. એટલે કે તમારા કમ્પ્યુટરની સ્પીડને ઘટાડી દે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ. અને આ પ્રકારનું તમારા કોમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? highEsteem.x તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે કે આ જે લવ ફંક્શન છે એ શું કરે છે? તમારા કમ્પ્યુટરની અંદર જે તમારું લખાણ હોય છે એને ઓવરરાઇટ કરે છે. લખેલા મટીરિયલ ઉપર લખાણ એકની એક ઉપર લખાતું જ જાય કોન્સ્ટન્ટ, અને એના કારણે તમારું કોમ્પ્યુટર લો એસ્ટીમમાં જતું રહે. અને એ લો એસ્ટીમ ને દૂર કરવા માટે અત્યારે હાલમાં નવું એક મોડલ લોન્ચ થયું છે જેને highEsteem.x તરીકે પ્રોગ્રામ આવે છે. એના નામથી એ મોડ્યુલ ફિક્સ કરો તો એનું જે પ્રોબ્લેમ છે એને તમે ઓવરકમ કરી શકો. However, you have to completely turn off guards.x and resentment.com. બરાબર છે. પણ એ શું કહે છે કે however તેમ છતાંય you have to completely turn off, તેમ છતાંય તમારે બીજા બે પ્રોગ્રામ કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવા પડશે. ટર્ન ઓફ ફ્રેઝ છે, બરાબર છે. ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. પણ તમારે તમારા કમ્પ્યુટર સિસ્ટમની અંદર આ બે પ્રોગ્રામને ટોટલી બંધ કરવા પડશે. કયા? guards.x and resentment.com. આ બે પ્રોગ્રામ તો ટોટલી હવે બંધ જ થઈ ચૂક્યા છે. Those programs prevent love from being properly installed. પરંતુ આ જે પ્રોગ્રામ છે એ લવ નામનું જે ફંક્શન છે એને પ્રોપરલી ઇન્સ્ટોલ થતા અટકાવવાનું કામ કરે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તો સામે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમની જોડે વાત કરીને પૂછે છે કે આ ફંક્શન તમારું જે લવ પ્રિવેન્ટ છે, લવ ફંક્શન નામનું જે તમારો પ્રોબ્લેમ છે કમ્પ્યુટરની અંદર એને પ્રોપરલી ઇન્સ્ટોલ કરી શકશે અને એને આવું જે તમારો પ્રોબ્લેમ છે એને અટકાવી શકશે. પણ એ પ્રશ્ન પૂછે છે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ? એટલે એ સામેવાળા કસ્ટમરને એ લેડી મેમ્બર હશે તો એને પૂછે છે, એ પરમિશન માંગે છે કે શું તમે એને ટોટલી ટર્ન કરવા માંગો છો, એટલે કે બંધ કરવા માંગો છો કે ઇન્સ્ટોલ કરવા માંગો છો, કઈ પ્રકારની સર્વિસીસ તમે લેવા માંગો છો. આ બધી ઇન્ફોર્મેશન એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને પ્રોવાઈડ કરે છે. અને કસ્ટમર તરીકે અહીંયા લેડી પર્સન હશે, કારણ કે અહીંયા જે તમને આન્સરિંગમાં આપ્યું છે ક્વેશ્ચનમાં મેમ, એના પરથી આપણે એઝ્યુમ કરી શકીએ. બરોબર છે. કસ્ટમર સેડ, કસ્ટમર રિપ્લાય આપે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર એવું કહે છે કે આ ફંક્શન જે લવ ફંક્શન છે એને તમારે કેવી રીતે બંધ કરવું એ પ્રોગ્રામને એ મને ખબર નથી. એટલે કસ્ટમર રિપ્લાય આપે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને એ ખબર નથી કે આ ફંક્શનને મારે કેવી રીતે પ્રોગ્રામને બંધ કરવો જોઈએ. કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર સામેથી એમને પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, તો તમે મને એવું કહી શકશો કે એને કેવી રીતે ઓફ કરી શકાય, ટર્ન ઓફ કરી શકાય આ ફંક્શનને, આ પ્રોગ્રામને? સામે અગેન ક્વેશ્ચન પૂછે છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? માય પ્લેઝર, મને ખુશી થઈ, આનંદ થઈ. એટલે કે એ સામે એવો જવાબ આપે છે કે હા હું તમને હેલ્પ કરી શકીશ. માય પ્લેઝર, મારું સદભાગ્ય એમ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમને હેલ્પ કરવા માટે કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમે તમારા કમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇનવોક, ઇનવોક એટલે કે એમાં આગળ વધો. ઇનવોક ફોરગિવનેસ, ફોરગિવનેસ એટલે કે એની અંદર તમારું ફોરગિવનેસ નામનું જે ફંક્શન છે એમાં તમે આગળ વધો. ફોરગિવનેસ એક્સ આવું એક પ્રોગ્રામ છે એની અંદર તમે આગળ વધો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until guards X and programming things. બરાબર છે. જ્યાં સુધી do this as many times as necessary until guards X and programming, જ્યાં સુધી આ પ્રોગ્રામિંગ તમારો કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી જેટલી પણ વાર તમારે કરવું પડે એટલી વાર આ પ્રોગ્રામનું ફંક્શન તમારે એને મૂવ
કરવાનું છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ it means you have to love your own machine before it can love others. પણ એની અંદર અહીંયા નોન ટેકનિકલ ટર્મ છે એની અંદર it means you have to love your own machine before it can love others. એટલે કે તમે જેટલું બીજા પ્રોગ્રામને લવ ફંક્શન વર્ક નથી કરતું એટલું અહીંયા આ લવ ફંક્શન તમારું કામ કરે છે. એટલે જેટલી વાર આ સિચ્યુએશન ઊભી થાય એટલી વાર તમે આ ફંક્શનને આ પ્રોગ્રામને ચાલુ કરો એવું એ કહેવા માંગે છે. જ્યાં સુધી આ એક્ટિવિટી તમારા લવ ફંક્શન તમારા કમ્પ્યુટર સ્ક્રીનની અંદર આવી જતા હોય તો એટલી વાર તમારે એવરી ટાઈમ જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તમારે એ પ્રોગ્રામને ઓપરેટ કરવાનો એવું કહેવા માંગે છે. હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બરોબર છે. તો અહીંયા એક કમ્પ્યુટર પ્રોગ્રામ વિશે કેવી રીતે તમારે એને ઓપરેટ કરવાનું કેવી રીતે એનો પ્રોબ્લેમ દૂર કરવાનો એના માટેની ઇન્સ્ટ્રક્શન આપે છે. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ, તો હું શું કરું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે સેડ કેન યુ ફાઇન્ડ ધ ડિક્શનરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ હવે એમને કસ્ટમરને બીજો પ્રશ્ન પૂછે છે કે આ તો થતું જ નથી, આવું નવું થયા કરે છે. એટલે સામે એ પોતે કસ્ટમરને એવો જવાબ આપે છે કે તમારું મશીન પણ આ લવ ફંક્શનને વધારે ગમી ગયું લાગે છે એટલે વારંવાર એ તમને ક્રિએટ થઈ જાય છે. તો કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ, તો હું હવે શું કરું. એટલે કે હું એને ડિલીટ કરું છું, એ પ્રોગ્રામને બંધ કરું છું, છતાં પણ એ પ્રોગ્રામ ચાલુ જ રહે છે. તો હવે હું શું કરું. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર આપે છે કેન યુ ફાઇન્ડ ધ ડિક્શનરી કોલ્ડ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે તમારા કમ્પ્યુટરની અંદર જે ડિરેક્ટરી આવે છે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની શું એ તમે ઓપન કરી શકો છો. અથવા તો તમારા કમ્પ્યુટરની અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી કમ્પ્યુટર ડિરેક્ટરી આવે છે એ કમ્પ્યુટર ડિરેક્ટરી છે એવો એ પ્રશ્ન પૂછે છે. તમારી પાસે છે. કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. તો કસ્ટમર એનો સામે રિપ્લાય આપે છે શોર્ટમાં. અહીંયા યુ છે એટલે આઈથી જવાબ આપે છે, પોઝિટિવ છે એટલે યસ આપે છે. તો એ જવાબ આપે છે કે કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. તો કસ્ટમર કહે છે કે હા મારી પાસે એ જે ડિરેક્ટરી છે કમ્પ્યુટર માટે પ્રોગ્રામિંગ માટેની સેલ્ફ એક્સેપ્ટન્સ એ પ્રોગ્રામ મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ એક્સેલન્ટ, ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો તમે એના દ્વારા આ બહુ સારી રીતે એને મેળવી શકશો. કસ્ટમર સેડ થેન્ક યુ. તો કસ્ટમર કહે છે કે કસ્ટમર એનો આભાર વ્યક્ત કરે છે કે થેન્ક યુ તમે મને આ હેલ્પ કરી. એટલે કે એને જે આ જે ઇમોશન્સની અહીંયા તમને પિક્ચર આપ્યું છે જો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કે જે તમારે બધા પિક્ચર્સ ને બધી ઇન્ફોર્મેશન જોઈતી હતી તો કે મને ઇઝીલી હવે મળી શકશે. જેને તમે તમારા મોબાઈલની અંદર પણ યુઝ કરો છો જેને ઇમોજી તરીકે ઓળખવામાં આવે છે. પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ જે બધા અલગ અલગ પ્રકારના એક્સપ્રેસિવ સિમ્બોલ્સ હોય છે એ કેવી રીતે ક્યાં યુઝ કરવાનું કેવી રીતે અચીવ કરવા એના માટેનું આ એક સોફ્ટવેર છે. તો એ પોતે એની હેલ્પ માટે કોમ્યુનિકેશન કરે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાથે. બરોબર છે. તો અહીંયા સુધી આપણે ડિસ્કશન કરીએ છીએ. બાકીનો પાર્ટ આપણે આવતીકાલે કન્ટિન્યુ કરીશું. નાનો અમથો જ લેસન છે. આવતીકાલે આ લેસન તમારો પૂરો પણ થઈ જશે. અત્યારે ટાઈમિંગ પીરિયડનો ઓવર થવા આવ્યો છે. ઓકે.